પ્રણામ બધાને, કેમ મજામાં ને? આજે મારા 65 વર્ષ પૂરા છે. 66 હું બેઠું, છોકરા ચારે બચ્ચા કે બા આજ તો મોટી કેક કાપવાની છે. મેં કીધું આપણે છે ને હેલ્ધી કેક બનાવીએ. હું ખરીદી અમને હેલ્ધી બોલતા ન આવડે, તમે સમજી જાય. પ્યોર ગાયનું ઘી વાપર્યું આપણે. ઓગળી ગયો. આમાં નાખશું ઘઉંનો કરકરો લોટ, જે ભાખરી બનાવી છે એ લોટ, સેજ જાડો રોટલી કરતા. આપણે બધા હુકડી ખાધેલી જ છે, લેડીઝ હુકડી છે ને બહુ શક્તિ વાળી. લોટ શેકી નાખવાનો મસ્તીનો, બદામી કલર નો થાય ને ત્યાં સુધી શેકવાનો. આ હાસી કેક હવે પાક આવી ગયો, બરાબર મસ્ત પાક આવી. હવે લોટ શેકાઈ ગયો, આમાં નાખ્યો ગોળ, થઈ ગયું તૈયાર. હાલો આ ટોપરું નખાઈ ગયું. સૂટ છે ને ખાવામાં બહુ સારી. આ સૂટ નખાઈ ગઈ અને આ તો બહુ જ હેલ્ધી બદામ. હાલો થઈ ગયું રેડી. હવે ઢાળી દઈએ. હવે કેક થઈ ગઈ તૈયાર, બરાબર. તમે હું મારી આગળ આવ્યા? તમે પણ આજ જ આવ્યા હતા. આજ તમારી બર્થડે છે. જો મને હાથ લાગે. જો તમને જો મને બહુ માંડી પગ ભાવે. ભાઈ બહુ ખબર આવ્યો તો હવે આ શું કહેવાય? જાદરિયું. થોડું કલો જાદરી તને બહુ ખવડાવે. બા કહેતા ને આપણે કહા ખાતો કેવો રહી ગયા કહાર ખાતો જ નહીં. ખબર નહીં મોઢે અંડાઈ જવાનું ને હું ખાવા. હવે છે ને આ સિંગ ખા. આ આપણું બધું બર્થડે નું આવી ગયું. બસ એટલું બસ એટલું બહુ થઈ ગયું. માણસ દે પૈસા દે આને તો આપણે મૂકી જિંદગી. પહેલાના જમાનામાં બર્થડે જ નહોતી. તમે આવ્યા પછી બધું સાદું થયું ને કર્યું. હા હા મૂકી કઈ મારું બધા નવ માસી બર્થડે વગેરે આવી જાય. સગા નવ કા હા સરસ. જો હવે તો મૂકી દો અને સિંગ ખાઈ લઈ. હા કાઢો ને 47 વર્ષ થયા. યાદ એ દીદી કા ના 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 તેથી ક્યાં રિવાજ હતો કે આ મોઢે દેખાડી લઈ લેતા હતા.